અરે હોબ્રજ ઘરમાં પૈસા તો પડ્યા હે ને? પૈસા તો થોડા પડ્યા છે. તે તો નહીં તાર લાખ રૂપિયા જોતા. આ તહેવાર આવ્યો ને એટલે એમાં પાછા કરિયાણું લાવવું પડશે, તેલનો ડબ્બો લાવવો પડશે, ઘી લાવવું પડશે. ના તે મારું ખરું ને તમે વડનગર જો ને એટલે વૈસે ઘેરથી કમ્પ્લીટ લખીને લઈ જજો. નકર તમે છો ને ભૂલકણીયા. ના આજ સુધી બધું ભૂલી જ જોઈશું. પાછું અડધું વસ્તુ પછી કલ્લાસી લેવા જવું પડે. આમ તો કમ્પ્લીટ બધું લખજો પાછા. તે ના હોય તો તું ભણેલી હોય તો લસી કાઢ. હું તો ભણેલો જ છું. તો પછી તાર લસી નાલ ભૂલી જવાય. અત્યારે અમે મારો ઉંમર થઈ ને એટલે અમુક વાતો ભૂલાઈ જવાય. અમે સાચી ઉંમર થઈ જઈશું. આ ગયરા નહીં થઈ. ના ના હું તો જેનો છોકરો રહી જીતો કરો છો તે ઉંમર થઈ જાય તે. હારું અમે એ બધું રવા દે. અને જે પેલા બાબુજી આવશે ને પાછા ઉઘરાણાના 500 રૂપિયા વણે હાલવા પડશે. ઓહો આપણે ઉતરણ ને ઉત્તરાયણના પાછા ગાયોના પુરાણા હાલવા પડશે. એ તો હલવા નહીં નો હતો નહીં. તો બીજા હાના હાલવાના હે? બીજા તમે વાપરો માપ રાખજો બીજા. એ હું માપ રાખું, તું માપ રાખ. ના હોય ખર્ચા કરી કરીને બેસે છે. તમે શી ખબર નહીં આપણો ઘરે તહેવારો આવશે. આ દિવાળી જઈ પાછો તહેવાર આવી. અમે એ બધું જવા દે. જીવશું ને જાગશું ને ત્યાં સુધી તહેવાર ને વ્યવહાર ને બધું આવશે અને એમાં આપણી જિંદગી પૂરી થઈ જાય. હું તો કેવું છું કે રૂપિયો ખરો ને હાચવીને વાપરો અને બચાવો. જો ના વાપરો એ કે નહીં વાપરો ને એમ કે. એટલે બચાયા વગર આટલું બધું હું કરતો છું. ઓવા એટલે કોઈ આખા ચિંગુસ વેરા નહીં કરવાના. ગામનો સરપંચ છું. તમે ઘરમાં કોઈ નહીં મેલ્યું નહીં બચાયું કશું કર્યું નહીં. હું સરપંચ થઈ જાશો. કેમ બચાવ્યું નહીં એટલે? હું કર્યું છે એટલે હું બાજુવાળા નથી લઈ આવશે. આમ ખાવાનું તો હમ કરો શકો. તો તમે બીજું શું જોવા? સબ હું જોવા તે જો કે આટલી છૂટી તો એ રે છે ને મને કે છે પૈસા વાપરી નાખો તો. અરે કમાઈએ તો વાપરવા જોવું. ચાલુ જોઈ શકે તમાર તો. એટલે હું ચાલુ છોકરા વાપરી આવ્યો. ખદાનો પૈસા માંગવાનું. માગ કરવાના પૈસા. અમાર તહેવારના દાડા તો જપો શાંતિથી તહેવાર તો હરખા કરો. તારી મમ્મીને મહાભારત ચાલુ કરીને પૂછે ને ઉઠો જેવા રોમાન ચાલુ કરી દે. હા હું કેવું છું ખબર છે બધું પૈસા ખરે ને થોડા માપમાં વાપરવાના. આખા ગામમાં ફરીને આવ્યો પણ તહેવારોમાં ઝઘડા બીજા શોય નહીં હોતા. આ ઘેર સિવાય શોય ઝઘડો જોવા નહીં મળતો. તહેવાર આવ્યો નહીં કે દાડા અગાઉ ચાલુ થયું નહીં ઘરમાં. બીજું કોઈ નહીં પણ રૂપિયો ઓછો થવા ના દો. ભૂસે મળી દો. આવા ને આવા ઘરમાં ઝઘડા કરશો ને લક્ષ્મી આવતી છે એથી જતી રહે. એમ કહું છું શાંતિ રાખો શાંતિ અરે રાખો. લક્ષ્મી વચ્ચે કાઢ તો બીજી લક્ષ્મી હોય ર. એટલે કને કાઢવાની છે બીજી લાવવાની છે. અમે તમારે ઉંમર થઈ સોના મોના તાવડો કરે કણ બેહો કે વણકોમ નો. બોલવામાં અલે બીજી લક્ષ્મી આ લક્ષ્મી કાઢે છે. હું ચોકડી વાપરે પૈસા પણ ખોટા. ખોટા નહીં વાપર્યા મોમાં પણ હું કઉ છું મમ્મી જેટલી શાંતિ રાખશો ને ઘરમાં એટલું ઘરમાં સારું હેઠ છે. રોજ ઘરમાં કંકા કરશો ને તો કોઈ નહીં રહે. નહીં કેવું બધું પૈસો થોડો માપમાં વાપરવાનો ખાવા વાપરવાનો. બીજું કોઈ નહીં પણ આપણા ઘરમાં પૈસા સેમ નહીં રહેતા. અમે ખબર પડી પણ રામાયણ ચાલુ હોય છે ને એમાં રૂપિયો ઉભો નહીં રહેતો અને હું એવો ઉભો નહીં રહેતો એમાં તો. પણ તમારે શું કાઢી મેલે છે શાંતિથી નહીં તો બેહો. પૈસા માંગે એટલે કઠું પડે છે. ગોમમાં કોમ હોય તો ગોમમાં જો ના હોય તો એટલે ઘેર આવીને બીજી બેહો. સાઈડ પછી પણ પૈસા લેવા દો હું. જોઈ ના જવાનું હોય. આ નહીં માર મમ્મી બેઠો. તો પૈસા હોય આલું તો હોય જ માંગુ કા. કેટલા જોઉં છું કે જો ઠાઈ કે મને જે જોવે કે અટાણું લાવવાનું હોય તો. ઓવા મંગાવ છે બધું હાલવા કાઠા પડે છે. અને મમ્મી અટાણું પૈસા આલો અને મને આલો. બધો છોકરો અત્યારે છોકરો બધો બજારમાં દોડી પવડાવવા હેડ્યો. હજી લુગડો લાવવાનો હોય બધા લાઈન બેસી જા ગામમાં. દિવાળી તો લુગડો લાવ્યો છું. અમે તહેવારના દાડા નવો પહેરવાનો હોય કે ના પહેરવાનો હોય એક જો લુગડો લાવવાનો છે અને બૂટ લાવવાના છે અને દોડીને પતંગ પૈસા આલો હળો. દિવાળીએ નવો જ લુગડો લાવ્યો તો જો. એટલે અમે નહીં લાવવાનો. ઉનાળામાં અમે ઉનાળો બધી આખી જિંદગી વિવાહ છે ને તો કે વિવાહ લાવો છે. મામા લાવા તો ખરા ને આપડે પાસે કીધું ખાલી હા. ખીચો ખાલી છે પણ ઉત્તરાયણ નો તહેવાર ખરો ને મને બહુ મોહ છે. પતંગ ને દોયડી આવી જાય ને એટલે બધું આવી ગયું ખાવા પીવા તને સુધીનું. ઉત્તરાયણ નો મોહ છે મને ઓરી નો મોહ છે. બોને હા કે કેટલા પતંગ લાવવાના તારા કે પતંગ એ લાવવાના છે દોયડી લાવવાની છે. અરે પૈસા આલો તો ખબર પડે કે આલુ તારા તો મેર આવી ગયો ભણા ઉત્તરાયણ નો. ના હોય તો કેજો મામા માર મમ્મી 500 અલે મને રૂપિયા આલતી નહીં તને શોધી આલે. 500 વધારે કયો પણ એ ભણા આપણા પાસે ખાતું નહીં રે પૈસાનું. એટીએમ ઈકન છે તારી મમ્મી પાસે. કશો વાતો નહીં પણ તહેવાર થતો રહે એટલે ને હાચવીને વાપરવાના હું કીધું. ઓહો અમે જો લ્યો 1000 રૂપિયા આલ્યા ની મેં હાથવીને વાપરવાના 1500 રૂપિયા દોડીને પતંગ ને બધું થાય 2000 નું.
તાર હું મફત આવે છે એટલે આખા તારે? ગામ વાળાને તને કીધું લાવવાનું આખા ગામનું નહીં કીધું, આખી જિંદગી મજૂરી કરી કરીને મરી ગયો, પોટલો ઉપાડ્યામાં ને પેલા પોયલા પાછા કર્યામાં 1000 રૂપિયાની તો શેકણીએ નહીં આવતી આમ તું શી બજારમાં. તારા પોટલી ઉપર લાયો આ માથાના બાલે તો તારા અડધા ઓયના ઓય રહી એમ કે નાયા વગર જતા રહ્યા છે અમે જ્યાં સો કદી પૂરે ટુલેવા હેતરમાં હોટલ લઈને મામા ઉપર નોમી નો લેવાનું લ્યો, હાલો બખારો કરે છે લ્યો, નહીં લાબા, લ્યો. જોઈ ને ભંભોલા જેવું મોટું થઈ ગયું ને નહીં લેવા. હું નહીં લેવા એટલે તમે તારા પૈસા ખરા ને લાવા તો અટાણું લાબા આલી દો, પતંગે નહીં લાબા કે કશું નહીં લાવવું. તમે તારે 1000 રૂપિયા ખરા મારા મામા ના લો અટાણું લાવી દીધું હોય. હું કરે તમને પતંગ વગર કશું નહીં, લોબુ જયડું કાપ્યા છે ખરાબામાંની અને આગળ બોયડીનું જયડું ભરાઈ અને લૂંટવાનું કરવાનું, બીજું કશું કરવું નહીં. કોઈ પૂછ અરે આખા ગામમાં જયરું લઈને ફરશે તો આબરૂ કરી જહા આબરૂ તો જાય છે અમે મો કહી દે કોઈ પૂછ્યા તો કા પતંગિયા નહીં લાવી આલ્યા ભોણાન કે દોયડીયા નહીં લાવી. એટલે આબરૂ કાઢવાની છે મારી આબરૂ કાઢવાની છે એ લાફા મેલે પૈસા આલવાના, નહીં લેવો તું રૂપિયો. એ તને હું ચિંગુ જેરા કર્યું છે અનેક તને આબરૂ મારી જાય છે ને 500 વધારાનું લે પકડ 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 એમ અમે તો શાંતિ ને લ્યો, પાછો માલ ફોઈ જેવો મોટું કઈ નાખ્યું તો લુગડા નહીં લેવાનો. ના જોવું તારું 1000 રૂપિયાનો લુગડા થયું અરે 1500 ચાલે તારું તે 1500 નું આવે. લાવા તો લ્યો, આયા પૈસા કશું નહીં લેવું, લેજો લ્યો. ઓનો સબર 1500 કેટલા જોવું છે કે ને કરજે ઓછી બીજે કરજે ઉતરણ જાહેર નહીં લેવા પણ પૈસા કીધું તો ખરા. તમે આલો ને માથાકૂટ કરી આગળ કેટલા લેવા છે કે 3000 રૂપિયા આલો. આ બાકી તો 3000 રૂપિયા 1 2 3 4 અને 2500 રૂપિયા લઈ જા અને લે 500 તમે વાપરજો ને હા 500 રૂપિયા શું આવે 500 રૂપિયા લાડવા કરવા બધાને મૂરો ના 500 રૂપિયા તો છે લાડીમાં અમુક નીચે આલુ શું પાછું એટલે હું ઉતરણ દાડ હું કરી ખાવાની હવ લાડવા ખાન સરપંચ ના ઘેર કરી હારું બખારો બંધ કરો તમારો તાવરો રવા લેજો, નહીં કર્યું ઉતરા રવા જો, તેલ લેવા થઈ. 2500 પકા જાય આબુ માથાકૂટ ના કરે કશો વાતો નહીં. લુગડા લાયો, પતંગ ની દોયડી બધું લાયો. અને આખી દુકાન ખરીદી ના લાવવાની હોય ઘેર છેલ્લા જોગો આપણો એરે ઉતરણ કરવા 2500 લઈ જો તો તારા તો લાડવા ખાવાના છે દોશી આમ લાડવા લાડવો કોઈ ઇનામ ના થાય હું આલુ છે રે માથાકૂટ કરી આગળ લાવો કે તે હાવા પછી આલુ ઉત્તરાયણનો તહેવાર આવ્યો અને ધંધો એકય સેટ થયો નતો તે નેટ એક ધંધો સેટ કર્યો અને ઓછામાં પૂરો માલ લાવવાનો તો થોડો લાલચમાં માલ ઘણો બધો લાવી દીધો છે. અમુક કરું તો કરું હું એકલા હાથે કોઈ તાળી પડે એવી નહીં, ગમે તે કરું પણ 4-5 માણસ મારા ખરા ને આ ધંધામાં ગોઠવવા પડશે. બાકી તહેવાર જેમ જેમ નજીક આવ્યા હતા ને એમ કોઈ હું એકલો પોકી વળવાનો નહીં. આ શોમો કાકો ખરા ને એક નંબરના મૂર્ખા જેવા માણસ છે. શિખર શો રહેશે ને હું કરે છે ને કોઈ ધ્યાન જ હોતું નહીં કે તહેવાર આવે છે કે જાય છે કે ઓમ ઈવન તો કાયમથી પેલી પાછી મારે કાચી આવતી નહીં કે એટલે હું તહેવારની પડી હોય રખડેલ મણ લાકડા ઉપર બેઠો બેઠો આયા તો ખરો. લાકડું છોડતો નહીં તું ગમે તે પણ તમારું આખું ઘણું બધું લોબુ છે હો છો માં કાકા, ઘણું લોબુ છે. હાલત હઈએ તમારું નામ હતું ઓઠે હું વાત કરું તાને તે હમ વાત જીવવાનો તો છે કહો. વધાર મારા કરતી વધારે તમે જીવશો. લ્યો, લ્યો, ભાઈ કરી દેહો. હું થતે હું કરો છો પછી બસ આ રીતના રખડીને જ જિંદગી પૂરી કરવાની છે કે ભાઈ કોઈ આગળ વિચાર્યું નવરાશી છે? હાલ રખડીએ ના તન કરીએ હું જો માં કાકા મારી વાત સાંભળો, કોઈને કહેતા નહીં. એક ધંધો મસ્ત હું લાઈન મેલ દીધો છે બરોબર. હું વાત કરું છું માલે ઘણો બધો લાયો છું હે તાને ઓહો હો ઉતરાયણ આવી છે ને મારો ધંધો એ તાને હનો ધંધો અને મારે ખરે ને એમાં 4-5 માણસોનું કોમ છે એમાં પાછા મારા સૌથી વિશ્વાસુ માણસ કોણ કયો? તમે. હું મેનેજર હા મેનેજર તમારા આજથી મેનેજરની પોસ્ટ તમારી ના હોય ને તો આજુબાજુ બીજા બધા ખરા ને માણસો નક્કી કરી દો. તમારે ખાલી વચ્ચે કશું નહીં કરવાનું, માલ જ કાઢ ઢાલવાનો ખાલી. એમાં મને તો નક્કી એવું લાગે છે કે તમે 2 નંબરનું કોક દારૂ કો તો ઇંગ્લિશ તો નહીં લાયા ને શોમા કાકા અત્યારે તમને ખબર છે એમ નહીં પડતી, હાલાહાલ કળિયુગમાં આગળ જવું હોય ને તો 2 નંબરના જ ધંધા કરવા પડે, ડબલ લાભ કરવો હોય તો. શોમા કાકા કોઈ દારૂનો ધંધો નહીં કરવાનો, તો પછી? ધંધો ખાલી હારા 4 જ દાડા કરવાનો છે. કેટલા દાડા?
ચાર હપ્તા આ અને તહેવાર- પછી નવરા બેહી રહેવાનું સોમા કાકા નવરા નહીં બેરો આ 4 દાડામાં ધંધો કરશો ને તો 4 વાર કમાઈ લેહો ને એટલા રૂપિયા ભેગા થઈ જાય. હું વાત કરું ચાર વાર અત્યારે પેલી પીવરાવાની દોયડી આવે છે સાદી એનો બજારમાં ભાવ અભળ્યો છે કેટલો છે કેટલો છે 1500 રૂપિયા ને 2000 રૂપિયા ને એવો. અને હું ખરો ને સ્પેશિયલ ગાડી ભરી અને આખો માલ ઉતારી દીધો છે ચાઇના દોયડી. ગાડી ભરી? આવો. દોત કાઢીશું હું દોત કાઢીશું તને ખબર છે ને તને હજી ખબર નહીં આ ચાઇના દોરી ખરો એનો વેપાર થાય ને એટલે સીધી પોલીસની રેડ પર અને કેસ થાય પોલીસની રેડ ખબર પડે છે તને સોમા કાકા પોલીસની રેડ પડે એ મને ખબર છે પકડી દો એ મને ખબર છે જેલમાં રાખે એ મને ખબર છે પણ તમને એટલી ખબર છે કે આ દોયડી એક ગાડી ભરીને લાયા છે ને એનો વેપાર થઈ જાય લાખ રૂપિયાનો માલ લાવ્યો છે ને એના સીધા કેટલા થઈ જાય છે ખબર છે 2 લાખ મને રૂપિયા પૂછવું તો તું કે ધંધો કરું કે ના કરું હા મેં ધંધા કરી એટલે તમને પૂછી કરવાના એટલે સલાહ લેવી પડે મેં અમો કઈ મારે એકલાનું નહીં વિચાર્યું હંગાથી તમારું એ વિચાર્યું છે જે લાખ રૂપિયા નફો થાય ને એમાંના 50% તમારા 50,000 તમારા નફાના 50,000 મારા બરોબર મારા 50 ઓવે તો કરીએ ધંધો હે તો બધા લાફા ના મેલ્યા તાને પણ રેડ પર એટલે લાફા મેલે સોમા કાકા ગમે તેવી રેડ પડે ને તો આપણો આગા પાછા થઈ જવાનું અને આપણે બીજી કશું વર રાખવાની નહીં ગામમાં આપણા ગામના લુખ્ખા આગેવાનો રહ્યા ને જે તરીક હોય છે ઈવન ખબર ના પડવી દો બાકી બીજો કોઈ મોટો માણસ હોય ગામનો નામચીન એને ખબર ના પડવી દો આ ધંધા માટે શું કરવાનું આપણે ખબર છે શું કરવાનું 20 થી 25 વર્ષના જુવાનિયા રહ્યા ને એ નાના છોકરા રહ્યા ને આવો 25 વર્ષનો 16 વર્ષનો 18 વર્ષનો આ વણ પકડવાનો છે મા કાકા એટલે રે ખરા ને અત્યારે જે દોયડું હારું કાપતું હોય ને એ રૂપિયા લાલી અને ઓછા પૈસામાં આવતી કોણ ના લે કેટલા વેપાર કરવાનો 500 રૂપિયાનું એક ટેલર કશો વાંધો નહીં શું કીધું તો વેપાર હું તો તઈ છોકરા બીજા લઈ આવું જો મા કાકા વિશ્વાસુ માણસ લાવવાના હાલ તો જોઈ દેવાનું નહીં કોઈ હા હું આખા ગામમાં કોઈ ફૂંચી નાખવાનું નહીં ના નહીં કરે ફૂંકી પણ વિશ્વાસુ માણસ હોય ને એના કોને જ વાત દવી દો બાકી અંદર પેટે આરો વેપાર કરી નાખવાનો છે કશો વાંધો નહીં હું તો કહું છું જો ગમે તેવો માણસ હોય ને એને આપણે પોલિસી સમજાઈ જ દેવાની કે બજારમાં જઈને તો 2000 રૂપિયા મેલીને આવે એના કરતી હજી 500 માં પટી જાય એટલી દોયડી 500 માં મળી જાય 5000 વાર આવે ખબર હે ને અને ગરાક ખોળવા દેવાની કોઈ જરૂર નહીં આપણા ગામનો બધો ખરો ને 20 ના કરતો હોય એટલે છ થઈને જાય હોય થઈ નાકામ થઈને અને અત્યારે બધા તૈયાર થઈને હું લેવા જોઈએ દોરી લેવા બસ તાને ખાલી ઈશારો માનીને બોલાઈ જવાના સમજે કે સમજ્યા બધી કમ્પ્લીટ ખબર પડી જાય શકે એમાં જો તમારે ખાલી ગરાક નક્કી કરવાનો એ કોઈ દોડવાની જરૂર નહીં એ તો હું લાઈન બતાવી દઉં તમારે ગાડી વેપાર તો કાઠું તો છે જમા કાકા કાઠું છે પણ કાઠું કોમ કરીએ ને તાનું જ પછી ખબર છે ને માલ મળે વાત સાચી ગામના ચોકે ચોક ફરી વર્યો પણ એકાય દેખાતો નહીં આગેવાન અને કે સરપંચ એકલા કઈ નાખજો હું પાડાનું પૂંછડું કઈ નાખા જે હોય સરપંચ કઈ નાખશી તૈયાર થાય એટલે બધાને અવાજ લેવા પહેલા આવી જવું છે પણ એકાય આવતો નહીં પેલા એટલે ભાઈ આખો દારો રામાપીરની પૂજા જ કરવા મળ્યા છે કહું તમને તો આ રોમાપીના મંદિરે બેસ્યા ને એટલે મજા કોક અલગ આવે સરપંચ તમને તો મજા આવે છે પણ ગામવાળાને મજા આપવી જોવા કા સરપંચ આમાં એવી વાત છે કે બધા સવારે ઉઠ્યું ને એવા રોમાપીનો દર્શન કરવા આવું છે એટલે બધાને કહી દઉં છું કે ભાઈ ઉત્તરાયણના દાડે ઉઘરાણું આલી દેજો બધાને કહી દઉં છું કે ભાઈ ગામમાં આપણો કૂતરોનો શીરો કરવાનો છે લાડવા બનાવવાના છે અને ગાયોને પૂળા નાખવાના છે તે પૈસા તૈયાર રાખજો ને બધા આપણા ગામના માણસો બાબુજી કોઈને સોરવાના નહીં કારણ કે આડાવરા પૈસા લોકો બધા ઘણા વાપરી નાખે છે પણ પુણ્યના રૂપિયા 5 રૂપિયા વધારે આલી શકતા નહીં એટલે આ કતો દબાઈને કહેવાનું છે આપણો જે ગરીબ માણસ લાગે ને એ તો આપણને શી ખબર નહીં કોણા પાણીથી કેટલા લેવાય એના 100-200 ઓછા લેવાના પણ રૂપિયા વાળા રહ્યા ને એવા તો સોરવાના જ નહીં બાબુજી માજીને જ લેવાના છે કે આટલા જોશે અને બીજી વસ્તુ સરપંચ આપણા ગામમાં રોમાપીરનું મંદિર એવું છે ને તે બધા ઉઠે એવા આવે ને પછી દાડાની શરૂઆત કરે છે એટલે જ હું અહીંયા આવીને બેસી ગયો છું બોલો શું આયોજન છે ગામમાં આયોજન તો પૂનનું તો કરીશું પણ જો હમણાંથી શું ચાલે છે 2 ઉત્તરાયણથી એક હાથે આપણે પૂન કરીએ છીએ ને બીજા હાથે પાપ કરીએ છીએ સરપંચ કઈ પાપ કર્યું આપણે બધા પાપ કરીએ છીએ ને આપણે બધા હે બાબુજી મારું નામ ના લેતા સમ એટલે હવના હંગાથી હું મુએ પાપી થાઉં તમારા ઘરમાં પાપ થાય છે મારા ઘરમાં પાપ થાય છે તમારો છોકરો પાપ કરે તમારો ભણિયો પાપ કરે મારો છોકરો પાપ કરે એટલે મારા ભણા હેનું પાપ કર્યું બધાનો છોકરો પાપ કરે છે ઉત્તરાયણના દાડા અને એક બાજુ આપણે કૂતરોનો શીરો નાખ્યા ને ગાયન પૂળા નાખ્યા ને પુણ્યની વાતો કરીએ છીએ એટલે ઉત્તરાયણનો દાડો હોય ને
એ દાડો પૂન કરવાનું હોય છે એની જગ્યાએ આપણે બધા પાપના ભાગીદાર બનીએ છીએ પણ મુઠેથી બહુ તો મને ખબર પડે કે આનું પાપ થશે. છેલ્લી 2 ઉતરાણોથી તો હદ થઈ જાય છે હદ વગરના ખરાબ ધંધા થાય છે કયો આમ બાબુજી હું ગામમાં 24 કલાક ફરું છું તહેવારમાં, મને તો કઈ ખરાબ ધંધો દેખાતો નહીં. એટલે જેની વશોમાં પીડીઓ હોય ને એને બધી એટલે દુનિયા મારી વશમ પીડ્યો હ, મારી વશમ પીડ્યો છે અને એ ગામના સરપંચ ની. ગોમનો છોકરો તમારી વશોમાં ધૂળ નાખે છે ને મારી વશોમાં ધૂળ નાખે છે એ ગામના સરપંચ ની વશમ જ દૂર નાખે છે. ઓવા ઓવા લ્યો એટલે બાબુજી ગોર ગોર કુટશા કુલરીમાં ગોર બાગશો ને જે હોય મોઢેથી ફાટીને કહી દે. તમે છો ને ભણ્યા છો પણ ગણ્યા નહીં તમને કોઈ ખાવાની ખબર પડતી ઓહો, નહીં એટલે મને અત્યારે તમે સમજાવો એકર બોલાવો છો, મને ખાવાની ખબર નહીં પડતી. ઇન્દમ હું સરપંચ થયો છું. સરપંચ તમે એમનામ જ સરપંચ થયા છો હું કહી દઉં કયો આપણા ગામમાં છેલ્લી 2 ઉતરાણોથી તો એટલી બધી ચાઇના દોરી વપરાય છે એટલી બધી ચાઇના દોરી વપરાય છે તે હદ વગરની ચાઇના દોરી વપરાય એટલે છે આ તમે ચાઇના દોરીનું પાપ મારા માથા નાખો છો, એટલે સરપંચના ઘેરથી કોકરો નીકળે છે. સરપંચ તમારા ઘેરથી કોકડો નહીં ને કરતો પણ તમારો ભણિયો ગમે ત્યાંથી દોરી લાવી અને એ દોરીથી પતંગ ઉડાડો અને કોકનો છોકરો બાપડો એકના એક છોકરો બાઇક લઈને જતો હોય અને એના ગળામાં દોરી વાગે એટલે મરી જાય તો એનો પાપનો ભાગીદાર કોણ? વાત તો લાખ કબૂતર ઉડે રૂપિયાની છે. કરી હો બાબુજી. એ બધું જવા દો કબૂતર ઉડ્યું છે હોલા ઉડ્યું છે ને પોપટ ઉડ્યું છે ઈ હોય તમારી કોઈ ભૂલ કરી છે તમારું કોઈ ખોટું કર્યું એ ચાઇના દોરીમાં ભરાઈ રહ્યો છે ને મરી જ હોય છે. પેલા વખત મી 50 આવા પંખી વેણે તો મરી ગયેલો અને મારા હગા 2 તો તમે જોવો ને તો આખા કપાઈ ગયા અને ભાઈબંધો પેપરોમાં જોયું એ તો તો જુદું બાબુજી બધું. આ બધું થાય છે તો તમે શું સુધી હોઈ રહ્યા હતા ને? ગામમાં છોકરા દારૂ પીપીને આખોટા કરીને પતંગ ઉડાડી એ બધું ચાલે. આ ચાઇના દોરીઓ ગામમાં વેચવાય ચાલે સિયો લાઈન વેપાર કરે છે આ બધું. બાબુજી એકોનો વેપાર થવો ના જોવા, એકો નશો થવો ના જોવા, ચાઇના દોરીનો વેપાર થવો ના જોવા, હું તો એમ કહું છું. સરપંચ વેપાર તો પછી થાય પણ તમારું છોકરું કે તમારું ભણિયો જઈને એમ કે ભાઈ લાવો મારા અરે બાબુજી જો મારો ભણ્યો જો ચાઇના દોરી લાવે છે ને તો એના હાથ પગ મું જુદા કહી નાખ્યો. એના ઉતરાણ કરવી હોય તો કરવા, નકર સોનો મોનો ખૂણામાં બેહી રહે. મેં એ છોકરાને ખુલ્લી ચેલેન્જ આલી દીધી છે કે જો મારા ઘરમાં ચાઇના દોરી આવી અને તમે ચાઇના દોરીથી પતંગ ઉડાડ્યા તો તમારા ગુડા ભાઈ નાખ્યો ને સિવિલમાં ઉતરાણ થશે તમારી. પણ બાબુજી હું તો એમ કહું છું આ નિયમ આપણા ગામમાં લાવીએ તો આગેવાનો તમે નહીં, તમે ના કહી શકો. નિયમ તો લાવશું પણ સરપંચ આગળ પાછા કોઈ ચોરી છુપીથી લાઈન ગામમાં વેપાર ના કરે એની અરે બાબુજી જો આપણા ગામમાં જો વેપાર છે જો પકડો ને તો એને ગુડા તોડી નાખવાના, એની કુલડીઓ જુદી કઈ નાખવાની. અને હું તો કહું છું આપણે કોઈ કરવાની જરૂર નહીં. ચોરી બોરી થતી હોય આવો વેપાર થતો હોય અને આવો દારૂ બારૂ વેચતા હોય ને એવોને તો સીધા પોલીસના હવાલે કરાવી દઈએ અને પોલીસના હવાલે પકડાઈ દે એટલે જે સજા કરવી હોય પણ એ કરે. બાબુજી હજી તો ઉત્તરાયણની તો 2-3 દાડા વાર છે ને, તપાસ અત્યારથી ચાલુ કરી દઈએ કે કઈ જગ્યાએ શું થાય છે. હા એટલે હું કહું છું તમે ધ્યાન રાખો અને હું ધ્યાન રાખું અને આપણે બધા ધ્યાન રાખીએ. બાબુજી અમે સરપંચના મગજમાં વાત ફિટ થઈ ગઈ છે. અમે સિયો બિલ્લો ગામમાં ચાઇના દોરી લાવે તો જોઉં તો મારો ભણિયો લાવે ને તો એના હાથ પગ જુદા થઈ જશે. ઓર તો તમારો ભણિયો લાવે તો બાબુજી મને કોઈ ખબર નથી કા ભણિયે આવું કામ કર્યું છે. સરપંચ તમે જોવો ને તો મી આખા ગામમાં ઉતરાણના પછી જે દોરી વેણી હતી ને તે 80% ચાઇના દોરી વેણી હતી અને ઢગલો સેવડો મોટો કરેલો. હું તો એમ આવડો કહું છું મોટો ઢગલો કરીને દોરી ભેગી કરી મી. ઉત્તરાયણના દાડે તપાસ કરો કે શું ચાઇના દોરી લાવ્યો છે. હું તો કહું છું સરપંચ આપણે 2 જણા ભેગા થઈ અને પોલીસને બોલાવીએ અને આપણે બધા ભેગા થઈને ધાબે ધાબે ઉતરાણના દાડા તપાસ કરીએ. વાત અને જેના હાથમાં ચાઇના દોરીનું ટેલર દેખાય ને એના હાથ જ ભાઈ ના જ છે. તને એને ખબર પડશે કે દોરી વાગવાથી શું ઈજા થાય છે. અને આ લોકોનો છોકરો મરી જાય, આ પંછી મરી જાય, આ જાનવર મરી જાય એ કોઈને દેખાતું નહીં. આ બસ તો મજા જ કરવી પોતાના છે. શોખ માટે બાબુજી જોક બીજોનો જીવ લેવો છે ઓન. અને વાપરો કે બીજી દોરીઓ છે એટલી બધી મસ્ત મસ્ત આવે છે સોકણાન ફલોણાન ઢેકણાન પૂંછડાન. તો કાઠા થઈ જાઓ તમે. હું તો કાઠો છું તમે કાઠારો જો આ વખત છોડવાના નહીં કોઈને. બાપુજી આ વખત નજર રાખો, બધી બાજુ નજર રાખો. શિયો ખોટું કામ કરે છે હું જોઉં છું આ વખત. હા હું મોંઘવારી આવી છે, હું મોંઘવારી આવી હું કરવાનું કયો બજારમાં જઈએ ને તો કેટલા પૈસા વપરાઈ જાય. અને આ ડોશીને કીધું મારે બજારમાં જવું છે તે પૈસા હાલ તે 1000 રૂપિયા આલે. આમ 1000 રૂપિયાનું મારે લાવવાનું હું કયો અમે કે બધું હટાવીને લાવજો. આમ 1000 રૂપિયાનું હું લાવું, દોરી લાવું, પતંગ લાવું કે ઘર માટે સામાન લાવવાનું બધું હટાવીને એ લાવવું કોઈ હું જ પડતી નહીં. એમ કરું તો હું કરું.
મોડું એ થઈ ગયું છે પાછું જલ્દી જવું પડશે બજારમાં જઈને પાછું આવવું પડશે 1000 રૂપિયાનું કોઈ ના આવે તોય પાછી કે ના એ તો આવશે લેતા આવો. હું કરવા 1000 રૂપિયાની દોયડી લાવ્યો એક પતંગ લાવ્યો એક પતંગ લઉં તો દોયડી રહી જાય દોયડી લઉં તો પતંગ રહી જાય હું શું કરવાનું? જીવનલાલ આ લુખવાળો શેમ બેહરે છો? જીવનલાલ આવો આવો દવાઈ છે. અરે ખેમલા શેમ બેહરે છો? ઇતા લુખાન ગોરી જીવનલાલ હું કરે તાર બે જો ચા પાણી કરો લાવજો ભાઈ ચાલજો. હું તો હું કહું છું બેટ પછી બીજી બધી વાતો કરીએ છીએ. તમારે પાસે દોયડી પતંગના પૈસા લાવવાના ના હોય ને હે. તો બબે લઈ આવું હેડો મારા અંગાથી. જીવનલાલ અમે તો નક્કી કરીને મેલ્યું છે હું નક્કી આ કર્યું? વખત ઉતરણ થાય એવી નહીં બોલો. કાકુ કર્યું સર. કેવો આવી ગયો છે ને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને ના પૂછ્યાની વાત કયો. ખેમા મને હિંમત 5000 વાર દોયડીનો બજારમાં ભાવ કેટલો છે કયો કેટલો છે? અરે પેલો છોકરો હમો મર્યો મને કેવું લેવાડ્યા મેં કીધું દોયડી પતંગ કે કેટલા પૈસા લીધા મેં કીધું 1000 રૂપિયા કે 1000 રૂપિયા તો કશું ના આવે. જીવનલાલ 5000 વાર દોયડીના જ 1500 રૂપિયા થાય છે કોક પાયેલી 1500 રૂપિયા તાને આમ છોકરો ઉતરેણ છે એ રીતના કરી કયો સાચી વાત છે જો કાકા મને નહીં લાગતું કે અમુક કોઈ તહેવાર થાય અને આમાં આટલો બધો ખર્ચો થાય છે ને એટલે તહેવારોમાં આપણને તો મોહે રહ્યો નહીં બોલો. મેં જીવનલાલ સારું કર્યું ત્યાં હમણાં જ છોકરાઓને દોયડી લઈ આવ્યા 5000 વાર 500 રૂપિયામાં કયો 5000 નું એવા પોલીસ પાસે 500 રૂપિયામાં નવાઈ જ નહીં ને પૂછો છો મા કાકા. ઓવે લાવ્યો ને તો ખેમા તું લાયો હોય ને તો મેં થોડી અડધી મનાલ ને એમાં એટલે જીવણિયા વાત કરે છે અમારો છોકરો હું અડધી દોયડી ઉડાડશી એ તારે કરવાનું અમાર નહીં. ખેમા 500 રૂપિયા મતારે મળશે? જીવનલાલ મળતી તો નહીં પણ પેલી કહેતા નહીં પેલી સોમા કાકા છે ચાઇના હાય ચાઇના હાય રીએ સર તાણે જીવનલાલ હું તો કહું છું અત્યારે આટલા બધા રૂપિયા લાવવાના ચોથી તાણ કયો વાત તો સાચી કરી અમુક પેલી એ દોયડી 5000 વાર આવે આ દોયડી 5000 વાર આવે પેલાના 1500 રૂપિયા અને આના 500 રૂપિયા તો આપણને સસ્તી પડે એ પેલી લેવાની વાત છે. વાત તો સાચી કરી ખેમા સસ્તી પર એ પેલા લેવાની પણ નથી કોક. જીવનલાલ એવું બધું વિચારવા રહ્યા ને તો પછી ઉતરણ કરી રહ્યા. વાત તો સાચી કરી એ બધું વિચાર મંગાવ્યો તો કેજે. પૈસા હન 3000 રૂપિયા ઉતરણમાં વપરાઈ જાય એના કરતા 500 રૂપિયા હારે લઈ લઉં તો શું હતો તાર હાલવાનું શું થયું? મારે જીવનલાલ હાલવાની નહીં પણ જો તમારે લેવી જ હોય તો એક કામ કરો છો મક્કા લેતા આવજો પેલું ટેલર એ રીએ તમે લઈ દો 500 રૂપિયા મને આલી દો હું તમારા ભાઈબંધ પાંચથી લઈ આવ્યો. હા હા ખેમા સારું કર્યું તું હારો કેવા માણસ તે હાલે છે. 1000 રૂપિયાનો ફાયદો કરાયો કે ના અરે કરાયો? 1000 રૂપિયા બચશે ને એના તો લાડવા જલેબી ફાફડા ને બધું લાવવું પડશે અરે મારે. જીવનલાલ જે કરવું એ જો, કરજો જો. આ દોયડી કેટલી મજબૂત અમે હા? ભાઈ વધારે નકોમ પડે અને પબલો લ્યો લઈને જો ને ગામમાં પાછા કહેતા ના કોઈ લેવી પૈસા કોણ છે મારો બાપો? પૈસા રહી ગયા પાછું પૈસામાં લાવવાનું ઢીલો કાયમ નો મારો જીવણિયા પેલો હોમાં મફત નહીં હાલતો કોઈ મને. પતંગ લાવ્યો હોય તો હાલકી જીવણિયા આવા ચાઇનાના પતંગ નહીં મળતા એના પોર આવશે ને એટલે તાર માટે મોકલાય હતા. ના મરસી એવું હો? છે? હાઉ. સારું કશું હતું તો ગામમાં સમાચાર આલો ખેમા. જો બીજા કોઈ પોકી વળી એવા ના હોય ને આપણા હારા હારા મોણે તો એવાને કહેજો કે ખેમાન ભાઈબંધ લાવ્યો છે તે કે લઈ આવું તઈ. હો? 500 રૂપિયા 500 રૂપિયા કે 5000 વાર ખોટા પેલા 1500 2000 રૂપિયા હાલવા તારે. એના કરતા સસ્તું. ના ના, આપણા ઘેર હું ધાર છે તે ખંચેરીને આલી દેવાના. ના ના ખેમા સારું કર્યું તમે તો લાવ્યા. અમે આ બીજા 500 ના પતંગ લાવવા એટલે જોરદાર ઉતરણ થઈ અરે, જાય. જબરજસ્ત ઉતરાણ કરશે છોકરો. હા, હારું તો તો હું જઉં હો. હાર જોયું છો મા કાકા આપણી પોલીસી જીવણિયાને ખબર હે ના પડે કે વેપારી કોણ છે અને બારોબાર કોમ થઈ ગયું કે ના થઈ બધો ગયું. વ્યાપાર થઈ જાય તું જો ને આ બે ખરો ને, પેટીઓ ખરી ને, બે પેટીઓ આવી રીતના જ વેચી મારી છે. આ મારો ભાઈ ખરો ને પાછો પેપર છે એટલે બધાને કહે કે 500 માં લાવ્યો અમુ છો મા કાકા ખરો ને આ પેપર ઘેર ઘેર જઈને સમાચાર આવશે કોઈ કણી આટલા પૈસા દોયડી મળે છે હમણાં આખું ગોમ દોડીનું આઈકણ આવશે. આખો ટેમ્પો ભરેલો છે ને આપણે દોયડી હા. બધું ખાલી તમે ખરા ને હા. ના હોય તો બે ચાર પેટીઓ લાઈન હોય ઠેકોણા મેલી દે એટલે સટો સટ આલી દેતા પાછો. જો હાલ જ લઈ આવો. હાર્યું કોમ તમારે સંભાળવાનું. હા મને વળી મગજમાં ટેન્શન આવી ગયું કીધું ગાડી દોયડી લાવ્યો છું તે પૂરી થશે કે નહીં થાય પણ હારા રાત કરતો વેપાર ચાલુ થઈ ગયો છે. મને નહીં લાગતું કે ટેલર ઉતરણ પાડે જલ્દી પૂરા થઈ જશે. ના હોય તો બે ચાર હગવાન હાલવાના છે ને પહેલા ઠેકોણા કરી દેવા દે એટલે પછી હું છે પાછળ જતા ભૂઠો ના પડું. કોઈ તહેવાર આવી એટલે કોઈ પૈસા ગીધામ નહીં વતાણો જમચમ થઈ જાય છે અને થોડા પૈસે તો તહેવાર કરવાની મજા આવતી નહીં. અમે કરવું હું ગીધામાં પૈસા ઓછા છે ને બજારમાં નીકળ્યો છું કશો વાંધો નહીં ગમે તે થઈ જાય પણ જે લેવા નીકળ્યો છું ને એ લેવાનું જ છે. અમે ચિંતા નહીં આટલા તો આવી ગયો છું. ઘેરથી નીકળ્યો તો પણ કીધું કોઈ સાધન મળે ને તો મેળ આવી જાય ગમે તે ને ગમે તે સાધન આવશે. અમે ચિંતા કરવાની જરૂર નહીં. કમ્પ્લેટ આવી ગયો છું જગ્યા ઉપર. સાધન આવે ને તો બેસી જવું. હા પૈસા જ ગીધામાં ઓછા છે ને બજારમાં હું લેવું ને હું ના લેવું એવું થયું છે.
આમાં પતંગ લઉં તો દોયડી રહી જાય, દોયડી લઉં તો પતંગ રહી જાય, પતંગ ને દોયડી બે લઉં તો લુગડા રહી જાય, લુગડા લઉં તો બૂટ રહી જાય. એવું શું છે? શું છે ખેમા મજામાં? હવે મજામાં ટાઈટ પાઈટ થઈ જો કુપડે હોય એવું લાગે છે. આમાં નહીં દેખાતી આવડી મોટી ઉપર થઈને ઉતરણ જવા થઈ તો હજી તો કે શોખ રેકડા લાગે છે. પણ આ હું વાત કરું ઉત્તરાયણ કરવાનો તો મને એ ઘણો બધો શોખ છે પણ અમે ઉત્તરાયણ કરીએ એવું રહ્યું જ નહીં તો. ઉતરણ નો તો બહુ શોખ છે પણ પૈસા હોશા છે હું એ જ કહું છું કે ઘણા બજારમાં જઈએ ને તો ટેલર ના ભાવ હબળે છે. કેટલા ભાવ છે? પાયલી દોયડીના 1500 રૂપિયા 2000 રૂપિયા આવા 5,000 વાર દોયડીના. હું તો ખરો ને બોલ્યા વગર પાછો જ નહીં આવ્યો કે લીધી જ ના દોયડી. તો હું વળી 2500 લઈને હું હેડ્યો છું. 2500 નું હું આવશે ખેમા? હા? ઓવા પટી ગયું. તો દોયડી લે તો પતંગ નહીં આવે ને પતંગ લે તો દોયડી નહીં આવે. અને લુગડાન બૂટ બધું ઓવા 2500 માં ખેમા. પટી ગયું. પણ આ તું તારી ઉત્તરાયણ ના થાય તો સારું થયું. મારો ભાઈબંધ ભેગો થઈ ગયો કે તું જોઉં તો 500 રૂપિયા 5,000 વાર દોયડી કોઈ આવી. ઓળખીતું નહીં ખેમા? 500 ઓળખીતું નહીં. રૂપિયા 5,000 વાર દોયડી લાયો. હે? તાને મને લાયલ કે ઓળખીતો હોય તો કોઈ ભાઈબંધ પણ ભણાય રે ખરી ને પાયેલી દોયડી નહીં પેલી ચાઇના નહીં કેતા ઓવા. એ રે ચાલશે ખેમા? છેલ્લામાં 5,000 ના 500 રૂપિયા હે? ચાલશે. ચાલશે ખેમા લાવો જો તો. હું તો ખરો ને હા. કાલ બાલશો મકા હંગાત ફેરજો ને હા. તો બીજી વખત લેતો આવ્યો ના હોય તો એનું ટેલર તો ના લઈ દઉં. લે 500 રૂપિયા પૈસા લાવ્યો છું ને પણ આ. અરે ખેમા લે કારણ કે મારે ચોથી લાવું ને એટલે હાલવા કીધું અયા જો છો કાકો ઈ અમે બે દાડા બેહી જ રહ્યા હતા. હા? હવે મેં કીધું આપણા ગામ વાળા કોકને 500 રૂપિયા 1000 રૂપિયા ફાયદો થતો હોય તો પેલા કીધું. ના ના ખેમા બરોબર છે. અને હડો 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 આ ભણાને મોડું થાય છે. તું ખેમા બીજી લાવજે હો. ચિંતા કરે ને હું તો મારો ભાઈબંધ છે ને લઈ આવ્યો અને કોઈને લેવાની હોય ને તો કહેજે આપણો ભાઈબંધ કહો આ લીજો જોઈ લેજે હો પણ પછી કહેતો ના તો ખેમાઈ Complete નકલી છે. આલ્યું ને બસ જોઈ લે હારો દોરો છે ચાલશે ને તારે કમ્પ્લીટ મજબૂત આવે છે આ તો ના તૂટે ખબર જલ્દી. નહીં ખબર નહીં છે ખેમા. અને કોઈ બીજા તીજા હોય ને તો કહેજે અને તાર મામાને કહેજે પાછું મારું નામ ના લી કે ના લાવ ખેમા કે તો શું શાંતિ લાવ્યો છું. સારું. તો માં કાકા ચોકડીએ ફરતા રહો ચોકડીએ ફરતા. જોર મેળ આવી ગયો. આ ખેમોને ભેગા થઈ જાય વળી 500 માં 5,000 વાર દોયડી આલી દીધી. સારું કહેવાય પણ ચાઇના છે એટલે ના પાછી ના આવે. ખોટા 2,000 થાય એના કરતા 500 માં લઈ લેવી હારી. અમો હતો ને 2,000 વધ્યા છે ને, બધું આવી જાય. ચિંતા કરવાની નહીં અમે હળો. તો માં કાકા ચોકડીએ ફરતા રહો ગોમનો મોણસ છે કઈ બહાર ના જવો હા, જોઈએ. બહાર તો ના જવો હા, જોઈએ, ભણો એમ જ કરું. તૈયાર થઈને લુગડો પહેરીને હેડ્યો તો ને મને ખબર પડી જાય કે આ દોયડી અને પતંગ લેવા જો જાય છે. ખેમા, આપણે ફરશું ને તો જ આપણો વેપાર થશે. જો માં કાકા બધાને હંગાતી જે મિયા પોલિસી બતાવી ને Yes. એ જ પોલિસી રાખવાની. હું એમ જ ના હોય તો કહ્યું. 4-5 ટેલર ખરો ને હવે પેન્ટમાં ગાલીને લઈ જવાનો પણ વેપાર કરી નાખવાનો છે. ગાડું પૂરું કરી નાખવાનું. અમે ચિંતા રહી. જે વસ્તુ જોતી હતી ને એને પહેલા મળી જાય. પતંગ તો મળી જાય પણ દોયડી કીધું આ કેમ આવી બેસી રહ્યા પાછા બસ સ્ટેન્ડમાં? લે પોળા તું તો હજી નેકળતાય વાર નહીં થઈ ને એટલી વારમાં આવી ગયો. એટલે જવાન નહીં કહું દોયડી લઈને આવ્યો. અમે ખાલી પતંગ ને બાકી રહ્યા લુગડાં બધું. તે હું કા અધૂરું મેલ્યું. દોયડી રસ્તા મળી લાવ્યો. લોક બજારમાં જાય તું રસ્તામાંથી લઈ હા. લે એક કને દુકાન ખોલી પાછી એ પછી સસ્તી દોયડી લાવ્યો. તમે જો આમ કે આટલા પૈસા ઓછા પડશે ભાઈ સસ્તી જોતી લાયો 500 રૂપિયાની 5,000 વાર. 500 રૂપિયાની 5,000 5,000 તો વાર. તો હારું ભણા તને તો ફાયદો જ થયો છે. અરે 2500 આલ્યા તા એમાં 2,000 વધ્યા. હજી લુગડો આવી જાય ને પતંગ આવી જાય એટલે તૈયાર. ના હોય તો શક લારીમાંથી લેગો લાવી દે ને એમાંથી આ બધું. લારીમાંની નહીં લાવવાનો. કાલે જવાનો છું. લે દોયડી દોઈ લ્યો. દોયડી દોઈ લ્યો. હે ભણા હા. આ છે દોરી છે. ચાઇના છે. આ ચાઇના મને કહેવાય. તાનહાને કહેવાય. હું છે આ હું પણ લઈને આવ્યો છું. હું લઈને આવ્યો અરે દોયડી લાવ્યો છું. એટલે આને લાવવાનું કીધું તને. તણસી આને લાવવાનું કીધું તું તને. તણસી લાવવાનું કીધી એક હતી. તો હવારના તારા મોમો ગોગરો ફાડી ફાડી આગેવાના હંગાથી માથાકૂટ કરે છે અને તું મારા ઘરમાં લઈને આવ્યો છું. પણ સસ્તી પણ આ છોટી લાયો આ છોટી લાયો. આ કોકનો જીવ લે એવી વસ્તુ છોટી લાયો લે તું. કેમ જ આલે. તને આ પૈસા હું કાઢ્યા અરે દોરી લેવા લેતા પણ- મૂર્ખા બુદ્ધિ વગરના. પણ 500 રૂપિયા 5,000 વાર આવતી હતી. ખેમો કે પણ હારે લઈ જા સસ્તી પડશે. એટલે આ ખેમ લાઈ નથી લાયો. ખેમલો છે. ખેમા પાસેથી. ખેમલો કહેતો તો ક્યાં હું લાયો તો મારા ઓલે પણ પોણા તનાલ દઉં. ખેમલો ને બે હતા. ખેમ લઈને છોકરો બે હતા. ઓવા ખેમો ખરો ને એ ભાઈબંધ પાસેથી લઈ આવ્યો કે પોણા સસ્તી લઈ આલું 5,000 વાર 500 રૂપિયા. એટલે મેં તો કીધું, તને મૂર્ખા બળધ્યા જેવો છે કે તને ખબર પડે કે ના પડે આ દોરી કેટલી નુકસાનકારક છે.
પણ અમે આલી લીધે 500 રૂપિયા એટલે લાયો પણ તે આ બધું ખોટું કામ કર્યું છે હા તારા મામાની આબરૂ કાઢવાનું તે કર્યું છે ગામમાં અમે દોયડી તો- અલ્યા હું હવારે કેટલા આગેવાનોનો મારો ગોગરોય બેહી ગયો કે આપણા ગામમાં ખરો ને ચાઇના દોરી આપી ના જોવા કેટલું ચેકિંગ રાખ્યું ને તું આ બાળા ઘેર જ લઈને આવ્યો મોળા આ વાતની કોઈને ખબર પડવી ના જોવા દોરી જોવા ને તારા તો કાલે પેલા પૈસા ના હોય ને થઈ રહ્યો તો બીજા પૈસા આલ્યો પણ આ દોરીથી તારા પતંગ નહીં ઉડાડવાનો કશો વાંધો નહીં મામા નહીં ઉડાડવાનો ને કે તારા ખાના ને હાથ પગ જુદા કરી નાખ્યો તમે કયો એમ કરો ચાલો મને ઘેતા મારા તપાસ તો કરવી જ પડશે કે આ નમૂનો આરે લાયા છે સતી અને આ નમૂનો આરે લાયા છે ને તો બીજા કોકને આલ્યો તો હશે જ આ પેલા બાબુજીને મારા ભેગું થવું પડશે કે આપણે તો ખાલી વાતો જ કરતા હતા અને ગામમાં તો આવી ગયું છે હા જબરો ઉમેર આવી ગયો હો 1000 રૂપિયામાં આમ તો ઉતરણ ના થાય પણ ખેમાયો દોડી આલી એટલે આમ ઉતરણ થઈ જશે આપણી હા બાબુજી જીવનલાલ હું છે કેમ ઉતાવળા હેડ્યા છો અરે કહેવાય છે ઉતરણ નો ઉતાવળા હેડવું પડે અલ્યા ઉત્તરાયણ તમારે એકલો નહીં આવી આખી ગુજરાતમાં ઉત્તરાયણ જ છે બધાને ઉત્તરાયણ આવી છે તે શી ઊભી રહેવાની છે અમે બાબુજી ઉતરણ આવી છે આમ તો ખર્ચો મોંઘો પડે એવો તો પણ અમે સસ્તા પતી જાય આપડે કેમ સસ્તામાં પટી જાય એટલે લાડવા સસ્તા થઈ ગયા લાડવા તો બનાવવાના છે એ તો જીમો બનાવવાના છે પણ દોરીને બધું સસ્તું પડવા માંડ્યું છે હવે લ્યો દોયડીને સસ્તું એ તો બરોબર છે જીવન જમાના પ્રમાણે ભાવ તો થોય એમ દોયડી નાય થોય ને પતંગ નાય થોય ને લાડવાનું મટીરિયલ લાવવાનું હોય નાય ભાવ તો થોય જ વાત સાચી કરી આ બજારમાં લેવા જાઉં ને તો હા. 2000-2500 રૂપિયા ખર્ચો થોત પણ આપણા ગોમમાં લીધી 500 રૂપિયા 5000 વાળી. ઓહો આપણા ગામમાં 500 રૂપિયા 5000 વાળ ઓહો તમારે લેવી છે દોરી કયો આટલી બધી સસ્તી અરે સસ્તી થઈ જાય દોરી ગમે એમ ઉતરણ કરો અને મારે લાંબી છે ને તે ના હોય તો છોકરા માટે બાબુજી હું કહું 500 રૂપિયા તમે આલો ને તો આ દોરી તમને આલી દઉં અલ્યા મારે નહીં લાંબી પેલા જોવું તો ખરા કે તું સેવી દોયડી લઈને આવ્યો છે અરે જોરદાર દોરી એટલે પતંગ નહીં મેલું એવી દોરી અત્યારે તો પેલા કહેવાનું હોય જુદું ને હોય બીજું એવી દોયડીઓ નીકળ્યું છે ઓહો ઘણું બધું પેકિંગ કર્યું છે ને અરે પેકિંગ વાળી જ આવે છે અરે મસ્ત દોરી છે ગમે એમ પતંગ આ કાપી મસ્ત છે જીવન અરે મસ્ત ઓરિજિનલ દોરી છે જુઓ ઓરિજિનલ જીવન આ દોયડી શોથી લાવ્યો તું અરે આપણા ગોમો જ છે આ ખેમોર્યો ને એનો ભાઈબંધ વેપાર કરે છે 500 રૂપિયા 5000 વાળી જીવન સારું કેવાય તું આટલી બધી સસ્તી દોરી કેવાય લે તારા જેવો તો ગામમાં કોઈ હોશિયાર કહેવાય જ ના અરે બજારમાં લેવા જઈએ ને તો 1500-2000 રૂપિયા થાય અને કશું ના થાય ઉતરણ જીવણિયા આ દોયડી સી છે તને ખબર છે અરે દોયડી જેવી દોયડી આ દોયડી થી કેટલું નુકસાન થાય છે તને ખબર છે અમુ બાબુજી તમે નુકસાન ની શું વાત કરો પતંગમાં તો શું નુકસાન થવાનું છે અલ્યા પતંગમાં નહીં આ દોયડી થી કેટલું નુકસાન થાય છે આમાં જે નુકસાન થવું એ થશે મારે તો 500 રૂપિયા 5000 વાર મળી શકે મારે તો ફાયદો શકે આમાં જીવન તમને ફાયદો અને બીજોનું નુકસાન આવું બધું વિચારવાનું જ નહીં કોઈ નહીં તારો ફાયદો વિચાર લીધો ને બીજોનું નુકસાન થાય નહીં જોવાનું અમુક કોનું નુકસાન આનું નુકસાન થાય છે નહીં આ દોયડી થી કેટલું નુકસાન થાય છે તને ખબર છે એટલે કોઈ પતંગ ના હંગાત બંધી લે છે કોકના ઉપર પડશે તો થોડું કોઈ વાગશે વાત કરો છો તે અલ્યા વાગા ના આ દોયડી બાઈક વાળા જતા હોય છે ને સીધી આવે છે ને આટલા ગળા ઉપર આખો ને આખો ગળો કપાઈ જાય છે એ તો અને માણસો મરી જાય છે એ દરગેર હું ઘેર ઇમરજન્સી હોય તો અને એ દાડા ઘેર પણ બીજા દાડા રાતની ભરાઈ રહેલી હોય દાડાની અને બીજા દાડા કોક નીકળે તો ભરાઈ જાય તો શું થાય લે માણસ મરી જાય કે ના મરી જાય બાબુજી મને હવે કોઈ ખબર નહીં પડતી ગઈ વખત આપણા ગામમાં એટલી દોરી વપરાણી હતી ને મારા એક હાગાનું ગળું કપાઈ ગયું હતું શું વાત કરો અને આવા પક્ષી તમે જો તો કબૂતર હોય કોયલ હોય કાગડો હોય પોપટ હોય આ બધો તો ભરાઈ ભરાઈ કેટલો મરી જાય છે જીવાણિયા છતી લાવ્યો કે બાબુજી આ ખેમોર્યો ને એ ભાઈબંધ વેપાર કરે છે ખેમાનો ભાઈબંધ ઓહો ખેમોય આલી મને દોયડી ખેમાઈ આલી ઓહો અમે જો આ દોયડી તો તને નહીં મળે તારે લાવવી હોય તો નવી લાવી દેજો બાબુજી દોરી લઈ જવી તો લઈ દો 500 રૂપિયા આલો મને 500 રૂપિયાની વાત કરે ને આ ભોડા મેલો તો ભોડું ફૂટી જાય અને પોલીસ સ્ટેશનમાં તારા નામનો કેસ લખાયો ને કે તું ચાઇના દોરીથી પતંગ ઉડાવશું તો તારું મોત આવી જશે અને બાબુજી. પોલીસ સ્ટેશનમાં ઉતરણ જશે તારી મારે નહીં લેવી તાણ હું નહીં તો- લેવી નહીં ઓમાય બાબુજી મારે જવું છે અમુ જો આ દોરીનું નામ લીધું ને ચાઇના દોરી ભાડી ને તો તારા ગુડા ભઈ નાખ્યો હું અમે નહીં લાવ બાબુજી એટલે તારા ફાયદા માટે લોકોનું નુકસાન તું જોવું છે કે નહીં જોતો સસ્તી મળતી હતી મો લીધી હતી હું સસ્તી મળતી હતી તું જામ શરમ આવે છે મને તને કોઈ કેવું નહીં તો તને મને ખબર આવું થાય છે આ જોજો આ કાળા માથાનો મનવી શું કરે છે બોલો પોતાના ફાયદા માટે લોકોને કેટલું નુકસાન થાય છે એ તો જોતો જ નહીં ખરેખર આ 500 રૂપિયાની દોરી લેવાની અને સસ્તી દોરી પડે એટલે લોકોની જિંદગી અંગાથી રમત રમવાની
જેટલોનો ગળો કપાય છે જેટલો પક્ષી મરે છે એ તો કોઈ જોતું જ નહીં. શું કરવાનું કયો? આમ આને કોક કરીને પકડાવા તો પડશે જ. આ માસ્ટર માઇન્ડ અમારા ગામમાં સસીયો નામ તો ખેમાનું આવ્યું છે પણ અમે આ તમે તો હોય ગુડાના ઘણીવારમાં તમે તો શો અલ્લપ થઈ જાઓ કોઈ ખબર પડતી નહીં. સરપંચ. ઘેર જઈને આવ્યો. જે વાતની બીક હતી ને એ જ હોમું આવ્યું છે. હા? આ જુઓ તાના મુએ તને એ વાત જ લઈને આવ્યો તાને. હું થયું કેજો મને. અરે બાબુજી હું વાત કરું મારા ઘરમાં આવીને જ પડી છે દોઘાણું કયો કને વાત કરું. ચમ અરે ભણ્યો આ વસ્તુ લઈને જ આવ્યો તો તમે શોધી લાયા. હું નહીં લાયો. આ જીવણીઓ લઈને જતો તો કે સસ્તા ભાવની આપણા ગામમાં ચાઇના દોરી મળતી હતી તે કે હું પેલા પવડાવવાની ને ખર્ચો કરવાનો ને એ બધી જફાકુણ કરે તે કે આ લે લાયો તે 2 લાફા મેલ્યા એને લઈ લીધી આ દોરી. મેં તો કુટી બાર્યું કુટી બાળ્યું ને પણ બાબુજી મોનો કના મોનો ગામમાં ખોટો ધંધો ચાલુ થઈ ગયો હોય એવું લાગે છે. કોણ લાવ્યું છે એ કેજો મને. અમે ભણો તો નામ લેતો તો શમલાનું ખેમલા બેનું. એમ કેતો તો મને જીવણીયા એમ કીધું કે ખેમાનો ભાઈબંધ વેપાર કરે છે કે આવી વાત કરી છે મને. હા બાબુજી ખેમલો ખરો ને બહુ બનેલો છે પ્લાનથી કોમ લે એવો છે. અને આવા ફાયદામાં ખેમલો ખરો ને એનો ભાઈબંધ કોઈ વેપાર ના કરતો હોય એને બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને પોતે ખેમલો ને સોમલો 2 જ વેપાર કરતા હોય. બાબુજી ને બુદ્ધિનો ઉપયોગ કર્યો તો આપણે બુદ્ધિ હું બેટ ખાઈ જઈશ. ના 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 હું હાલ જ ફોન કરું ને પોલીસ સ્ટેશન સીધી. બાબુજી આપણે ડખો કરવા હમું જવું નહીં. એને ખરા ને સીધો પોલીસ સ્ટેશન જ સીધો કરાવીએ. બાબુજી ઊંઝેલા રહો ને તો ઘણું બધું મોટું નુકસાન થઈ જશે ગામમાં. આ બાદ આવો ના હોય તો એકન આવો પોલીસ સ્ટેશનમાં ફોન કરીએ ને કાયદેસર પાક્કા પાયે બાતમી આલ દઈએ કે અમારા ગામમાં હારે માણસો અને આ રીતે વેપાર બાબુજી નામ હુદી કહેજો તને ખબર પડશે. અને એમાં કેવું છે કે આ રીતના વેપાર કરે છે કે મારા ભાઈબંધ પાસેથી લઈ આલું આવી રીતના વાત કરે છે અને પોલીસ તો હોશિયાર હોય એના રીતે બધું કમ્પ્લીટ કરી દે. અને બાબુજી પોલીસ ને કે આપણે કહી દેવાનું તમારા ડ્રેસમાં આવતા જ નહીં એટલે ઈવણ ખબર પડી જશે ને કે. ચિંતા કરશો ને હું તમને નહીં સાંભળવા દેતો. હું વાત કરી આવું. ઉભા રહો તમે આટલો. હું પોલીસ સ્ટેશનમાં વાત કરી આવું. તમે આટલો ઉભા રહો. ઉભા રહો. ખેમલા આખા ગામને બકાવે છે ને આખા 30 એવો પ્લાન માર્યો છે ને અમને ખબર પડી જાય છે અને મારો પ્લાન જો ખેમલા. વાહ ભાઈ વાહ, ખરેખર એવો ધંધો હાથમાં આવી ગયો છે ને ઓય લાઈન પેટી મેલી નહીં કે અડધા કલાકમાં પૂરી થઈ નહીં. આખા ગામમાં ચાઇના કરી નાખી છે. આખા ગામ વાળા ખરા ને એકબીજાનો પતંગ કાપવા ખેંચીને થાકી જયું પણ કપાય નહીં. પોરે યાદ કરશી વહેલા. અને સોમો કાકો 2 જણા ખરા ને આ થોડો ઘણો અમુક વધ્યા છે ને લાગે છે નવો માલ મંગાવવો પડશે ઉતરાણ આવતા હતા પણ આ માણસ બુદ્ધિ વગરનો છે. ચાંદનો માલ લેવા મોકલ્યો છે હવે માલ પટી ગયો છે. કોઈ ગ્રાહક આવે તો હું મારે બિહારી રાખવાનું ખબર તો પડતી જ નહીં કે ફટોફટ ધંધા ટાઈમ હેડીએ મગજ હોય તો કે ખેમાથી થકવી ના કેવા આડિયો કટે થકવી નાખે હમણાં પેલા થકતા ઘંટા સારું લાગશે. હું વેપાર થાય આજ તો ચોમા કાકા ખરેખર પણ હું તો વિચાર જ નતો કર્યો કીધું પૂરું થાય જ નહીં કીધું આ તો. અને તમે જોવા ને તો એકી ફરતા હોરું એવું હેડ્યું છે ને કોઈ લાઈન મેલ્યું નહીં કે પૂરું થયું નહીં. મોનો ના મોનો જીવણીઓ ખરો ને ગામમાં ઉમરે દીઠ ફરી વળેલો છે. હું નતો કેતો ઈને આલેલે પેપર છે વેપાર થઈ ગયો આપણો. અને ચોમા કાકા આખા ગામમાં પ્લાન કેવો ચાલે છે આપણો કયો ભાઈ બુદ્ધિ તો મારી કે તમારી? તારી બુદ્ધિ તો કોઈ ના પોકે ને. ચોમા કાકા આખા ગામમાં વાતો થતી છે કે ખેમો ખરો ને એના ભાઈબંધ પાસેથી માલ લાવીને વેપાર કરે પણ વાસ્તવમાં ખબર નહીં કે ખેમો જ બધો ધંધો ચાલ્યો છે. ખેમો ખરો ને આખા ગામમાં અમે કાઢી નાખેલો એટલે બધો પ્લાન છે. મૂડી ઉપર નફો નીકળવાનું ચાલુ થઈ ગયું છે. નીકળી જાય ધમ ધોકાટ મને ચાલી લાગે છે હજી 2 દાડા 4 દાડા ખૂટ્યું છે ને તેને હાથે કાલું ડાલુ ભરીને મંગાઈ દો આગળથી. અરે પટી જાય ને હા. એવો સીધો ફોન કરી ત્યાં આવી જાય ગાડી. ચોમા કાકા બીજા ગામોમાંથી સમાચાર આપવા માંડ્યા હે? કોક દોયડી કી તમારા પાસે છે. મેં કીધું હો આવી જ જો કીધું જેની આપણો લેવી હોય ધંધો ને. ખરો ને મોટો જોમશે ખરો તાને. હું ટેલર નો વેપાર કરીએ રાગે પગથિયું ચડવાનું ને પોર આવતા ખરો ને ડાયરેક્ટ પેટીઓનો વેપાર કરશું અને એના પછી ખરો ને સીધા ચીન જતા રહીશું. ટ્રેક્ટર જ નાખી દઈએ ને. આ એ વાત સાચી કરી. આપણે બનાવવાની આપણને વેપાર આપણો કરવાનો. પછી તો જોમા કાકા ખાલી આ બેઠા બેઠા કાગળિયો એટલે ખોદી કે આ હોય પકાડી દો આ હોય પકાડી દો. દોરી બોરી લાયા કે નહીં નહીં લાયા અને મરે છે ગોમમાં છે શું મરે છે ચાઇના પેલી પાયેલી મરે છે જો તો ચાઇના મરે છે ને ચાઇના શું બાદ મરે છે તારે લેવી છે ને ચાઇના હાલ લેતો હોય કણ હો કેટલા લે પૈસા તો હોય
લે તને લેતો હોય કોઈ લઈને આવ્યો અને કે જે કકુને મંગાવી તો કે મારા પપ્પાએ મંગાવી એમ કહેજો હો. જાહેર લઈને હોય આય હમણાં આવા દોયડી એટલે પછી ખબર છે કે વેપાર કેવો ચાલ્યો છે કેટલો સ્ટોક પડ્યો છે જોઈ લ્યો, પછી ના હોય તો ફરી પાછા લેવા જવું પડશે. અમે નહીં ચાર પડ્યો છે. ચાર છે ને આ પટેલ તરત એ ચાર પતિ ને કે જલ્દી પેટી પાડી આવો પાછી. કાકા દોરી મળે કોને કીધું? મારા પપ્પાએ મોકલી હોય આ તો બરાબર પૈસા લાવે છે. ઉવ્વ. શોમા કાકા આવી દે પેલા ચિંતા કરે ને કોઈક બીજો છોકરો હોય ને લેવી હોય ને તો કહી દેજે કે ખેમા કાકા આવ્યા ને સાપરું રહ્યું ને તો બાર ગોમ બાર ઈ કણ કે તો લઈ આવો હો. તાય અને કોઈને મારું નામ ના લેતો કહેવાનું ઈવન ભાઈબંધ વેપાર કરવો હો? ઓ અમારું નામ નહીં ઓકે. લેવાનું હો ને. હો જા તું તાર જા. શોમા કાકા રાગે રાજા આવા છોકરાને ખબર પડશે ને એટલે મોની લેવાનું છોકરો તો ક્યાં બધાને કહી દી. એકના વાદે એક જેટલું કુવા પડ્યું નહીં તો છેડી બધા કે કુવા પપ્પા પડ્યા મારે ચાય ના લાવો ઈ હોય આપણો માલ પતી જાય કે જલ્દી વાહ. જોજો છેલ્લો પડ્યો છે આમ. તઈ તૈણ. આ તે વાંધો ને એક કામ કરો ઘણીવાર છેડી દો બેહો પછી લઈ આવ પેટી આવ બેહો બેહો ઘણીવાર થાક તો ખો આખો દાડો તમારે અહીંયા મળ્યા ચોમા કાકા થાકી જો આજે ઊંઘ જબ્બર આવશે બે દાડા દળીઓ કરવાની કે પછી તો ચિંતા નહીં કરતો પછી છીએ શાંતિથી ઊંઘવા મળશે. વધારે લાલચ નહીં કરી આ માલ પટી જાય એટલે રવા દઈએ એમ સર, કાલની વાત કાલ હા, એમ તો બરોબર હું તો કહું એમ છું હું તો કેવો હજી પેટી હા ના ના હાલ વધારે લાલચ નહીં કરવી ચોમા કાકા આવ ઠરીને ગાળવાનું શાંતિથી શું છે ભાઈ કોક વેપાર ચાલુ કર્યો હો ચાઇના દોરીનો ના 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 અમે તો ઉપાય નહીં હોય કાંઈ. અરે યાર કર્યો એટલે આવો કે એક રીલ જોવો છે નહીં ના અમે હું જ પવરાયેલી દોયડી લાવવાની ખોડું છું ને એટલે આપણે વેપાર વડનગર નહીં જાઉં? કરતા? હા અમે કાલ વડનગર જવું ને એટલે લેતા આવજો લે તમારે આપવું હોય તો આવજો મારા ગાથી એટલે વેચતા નહીં ને ના 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 મારે પેલી બેસો પાવે એ છે. છોકરા હોય હું ઘેર જઈને આવું એ બેસ હાલ બેસ આર્યું કોનું છે છોકરાનું હશે. તું શેથી લઈ ગયો ઓયથી ઓને આલ્યું ને મી આલ્યું મી નહીં આલ્યું તમ મી નહીં આલ્યું મી નહીં આલ્યું સાહેબ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. આ તો મારો ભાઈબંધ વેપાર કરે છે એક પડી તું ભાઈ બંની વાત છોડ આ વેપાર તું કરે છે ને આ તાર પપ્પાએ મોકલ્યો તો ને તને લેવા એ એ પપ્પા મારા ભાઈબંધ છે એટલે આલ્યું તું હા એટલે તું વેપાર કરે છે એમ જ ના આલ્યું એટલે હું નહીં વેપાર કરતો આયરા લાઈન મેલ્યું તું કને આલ્યું બકા કોઈ ના આલ્યું હું વેપાર નહીં કરતો કોણ કરે છે વેપાર એ બધી વાત જવા દે આ ચાઇના દોરીથી કેટલું નુકસાન થાય એ ખબર પડાય લે તને ના ઉપરથી પડી એમ આ લોકોનો ઘરો કપાઈ જાય પક્ષી કપાઈ જાય એ ખબર પડે છે કે નહીં પડતી બેસ ઓમ ચાંદનો વેપાર ચાલ્યો લે આ 10 જેવો જ હતો વધારે નતો સાહેબ પણ પટી ગયો બધો લઈ જા આ બધો લાયો છો તી તું એમ કે પેલા શોધી લાયા તા શી કરશોથી લાયા હતા અલે લાયા છો ને હજી ખબર મને નહીં ખબર નહીં સાહેબ ખબર નહીં સાચું બોલ મને ખબર નહીં સાહેબ હું લાયો તો સાહેબ ચોથી લાયો તો બોલ બીજાપુર થી લાયો તો એટલે લાઈન ગોમમાં આખા ગોમમાં વેચવાનો તારા અને લોકોના ઘરો કાપી ઈ નાખવાનો પપ્પા મારા ભાઈબંધ છે શીખર નહીં એ ભાઈબંધ ની વાત જવા દે તું ચાઇના દોરી વેચે કે નહીં વેચતો સાહેબ વેચ્યો તો 10 રીલ કેટલો માલ વેચ્યો પડ્યો છે આમ નહીં એમ પટી ગયો છે આપણા પાસે આય, અંદર આય અંદર આય. ઊભું થા. આગળ થાઓ. એ તો સાહેબ અમારા માટે છે બે જ છે એક ચોમા કાકાનું એક મારું હમણાં લાફા મેલ્યો ને તો બેનાય દોત પડી જાય ચાઇના દોરીથી ચગાવાય ના તો કહેવાય છે ખબર નહીં પડતી લે ભૂલ થઈ ગઈ સાહેબ અમને લઈએ કદી આ માલ તું લાયો છો થી એ પહેલી વાત છે એ મારા ભાઈબંધ ને વાયા આ તો વાયા તારો ભાઈબંધે બોલશે ને તું એ બોલે ઉપર આ ખોખું ઉપર ઉપર લ્યો અમુક પોલીસ સ્ટેશન માં હરિયા ગણી ને એટલે ખબર પડી જશે કા આગળ થા સાહેબ પછી લઈ લો એ પોત પછી વાળી હમણાં 21 લાખો એમાં પોત પટાઈ પછી દેજે આલ દે નાખો. આલ દે સાહેબ નાલ દે એમાં પૈસા પર ગુજામ મારા પાસે શું હવે શું જા બધા એટલે હું કરવું હા સાહેબ સાહેબ પકડો ને લ્યો ને ચા સાહેબ પાણી ના ચા પાણી નાસ્તો કરજો ભાઈ આટલા બે થયા પટાઈ આને ગયો. ખબર નહીં પૂરું પડતી થઈ ગયું યાર સાહેબ હપ્તો ચાલુ રાખ્યું ચા પાણી કરવાની ના ના શોધી આ નિયમ હું ના લાવી. કહેતો તો કે હું ના કહેતો તો કે આવા ધંધા કરશો ને પછી વધારે ધંધા દબાવું છે જોતો ના હોય કર નિયમ શોધી લાવ્યો કે પૈસા લે એટલે આ બધું પતી જાય એટલે બરા ક્યાં લઈ લે તું 1000 રૂપિયા લી ચા પાણી કરીએ એટલે પતી જશે કોનો તો કાયદેસર નો કેસ બનશે અને જે સજા થતી હોય ને એ સજા થશે બેન કરો માગર દોઢ ડાયા થઈ જાય મારા ગુદામ ડટ્ટો નહીં પડે મને લોબો કરતા નહીં આવડતો 1000 રૂપિયા લઈ આયા પડીને બે
ઉત્તરાયણ આવે એટલે ચાઇના દોરીનો વેપાર કરવાનો, લોકોનો ઘરો કાપવાનો.